Hello students, in this video we would be discussing about seed subject, 5th semester, and that we all know that our new semester starts from 22nd of June 2020. હવે આ લેક્ચરની અંદર આપણે અત્યારે તો સબ્જેક્ટનું ઓવરવ્યૂ જોશું. સીડ સબ્જેક્ટ જે છે એનું ફૂલ ફોર્મ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. 5th semester 3351906 and credit is 5. નેક્સ્ટ આપણે સીડ સબ્જેક્ટની અંદર યુનિટ 1 માં જોઈએ તો યુનિટ 1 ની અંદર ઇન્ટ્રોડક્શન ટુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. પેલું ચેપ્ટર જે છે એ આપણને સ્વરોજગાર અને એન્ટરપ્રિન્યોરશિપ જે છે એના ડેવલપમેન્ટની માહિતી જે છે એ આપણને પૂરી પાડે છે. અને એન્ટરપ્રિન્યોરશિપ એટલે આપણને એનું ગુજરાતી ઉદ્યોગ સાહસિકતા. ઉદ્યોગ સાહસિકતા વિકાસનો પરિચય એટલે ઇન્ટ્રોડક્શન ટુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. પેલું ચેપ્ટર ઇન્ટ્રોડક્શનનું છે આમ જનરલી જોઈએ ને તો. પેલા ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુઓની વાત આવશે? ફર્સ્ટ ઓફ ઓલ આવશે એની અંદર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કે ઉદ્યોગ સાહસિકતા કેને કહેવાય, સોરી સ્વરોજગાર. સ્વરોજગાર જે છે એનો આપણે સૌથી પહેલા તો ખ્યાલ અને કરંટ સિચ્યુએશનની અંદર ઇન્ડિયાની અંદર સ્વરોજગારની બાબતમાં માર્કેટ શું કહેવા માંગે છે એ આપણે બધી એના વિશે થોડી ઘણી ડિસ્કશન કરશું. એઝ પર સિલેબસ આપણે ડિસ્કશન કરશું અને પ્લસ કરંટ સિનેરીઓ પણ આપણે એમાં ભેગા ચેક કરતા જશું અને જોતા જશું. સ્વરોજગારની અંદર જે છે આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ, પછી વ્યાપાર બિઝનેસ, કેટલું આપણી પાસે મની હોવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ સ્વરોજગાર કરવા માટે. અને કરન્ટલી આપણને ખબર છે કે ઘણું બધું જોબલેસ લોકો અત્યારે વધારે આપણને જોવા મળે છે. તો એ જોબલેસ હોવાનું કારણ શું છે, બિઝનેસનું અત્યારે ક્રાઇટેરિયા શું છે, એને રિલેટેડ થોડી ઘણી માહિતીઓ આવશે. નેક્સ્ટ એની અંદર આપણે સેપઅપ એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ ફોર અર્બન પુઅર, બરાબર ને, એમ કે જે અલગ અલગ એક યોજના છે, સેપઅપ કહેવાય એને. પછી IRDP ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એના વિશે પણ આપણે ડિસ્કશન કરવાનું છે. અને પછી આપણે સરકારી યોજનાઓ, સ્વરોજગાર માટેની સરકારી યોજનાઓ કઈ કઈ છે એના વિશે પણ આપણે માહિતી લેશું. જેની અંદર આપણને ખબર છે કે PMRY આવે, પ્રાઇમ મિનિસ્ટર રોજગાર યોજના, પછી નરેગા નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ 2005, બરાબર. પછી એ સિવાય જેટલી પણ બીજી હશે એ સ્વરોજગાર એટલે એની આપણે વ્યાખ્યા ને બધી વસ્તુઓ આપણે એમાં પછી નેક્સ્ટ જોશું. નેક્સ્ટ આવે છે એની અંદર પછી આપણે સર્જનાત્મકતા, પછી ગૃહ ઉદ્યોગો, પછી ગ્રામ્ય વિસ્તારની અંદર સ્વરોજગાર અને એ બધું એમ. સીડ આપણે અત્યારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં આપણે સ્ટડી કરીએ છીએ તો આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ રિલેટેડ શું વસ્તુઓ આવે, કઈ વસ્તુ આવે, તો એની અંદર આપણે ખાસ તો જોઈ લઈએ ને તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, તો આપણા માટે એક ફોકસનો વિષય છે. તો આપણે એના ઉપર આપણે ફોકસ કરશું, ફોકસ ઓન મિકેનિકલ એન્જિનિયરિંગ. ઓકે, તો મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઘણી બધી જગ્યાએ થઈ શકે છે. પ્રોસેસ એન્જિનિયરિંગમાં, પ્રોગ્રામ એન્જિનિયરિંગમાં, ક્વોલિટી ટેસ્ટિંગ એન્જિનિયરિંગ, મેન્ટેનન્સ એન્જિનિયરિંગ, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ, સિસ્ટમ એન્જિનિયરિંગ, ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, એવી ઘણી બધી એપ્લિકેશન્સની અંદર આપણને સ્વરોજગાર જોવા મળે છે. પછી મિકેનિકલ એન્જિનિયરિંગ જે છે એના માટે સ્કિલ્ડ વસ્તુઓ કઈ કઈ છે, તો મિકેનિક્સ, રોબોટિક્સ, થર્મોડાયનેમિક્સ, ડિઝાઇન એન્ડ ડ્રાફ્ટિંગ. તો આ બધા વિશે પણ આપણે એમાં થોડીક ડિસ્કશન કરશું. પછી નેક્સ્ટ એમાં આવશે ક્રિએટિવિટી. તો
ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા, અને આ બંને પોઈન્ટ જે છે ને આમ મર્જ છે, બરાબર, ભેગા છે યુનિટ નંબર 2 ચેપ્ટર નંબર 1 ની અંદર, બરાબર, સોરી યુનિટ નંબર 1 ની અંદર ચેપ્ટર નંબર 2 એમ. એમાં ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા અને ઇનોવેટિવનેસ એટલે નવીનીકરણ એમ. બે પોઈન્ટ એમાં એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે, બરાબર. કંઈક નવીન અને કંઈક આમ નવી જ વસ્તુ એમ. આપણે એમ ના કહીએ કે ભાઈ આ સ્પાર્ક થઈ હોય અને જનરેટ થઈ હોય, જેમ કે ન્યૂટનનો જે રૂલ્સ ને જે છે એ ગ્રેવિટી છે, આ બધી વસ્તુ દેટ્સ સર્જનાત્મકતામાં આવે, બરાબર. એટલે કે આમ નવીન અને ચમત્કારિક વસ્તુઓ કે જે બહાર લાવવા, મેગ્નેટની શોધ, વિચ ઇઝ કોલ્ડ ક્રિએટિવિટી. પછી કોઈ એવું પ્રોજેક્ટ અથવા તો કોઈ એવું મોડેલ તમે બનાવ્યું હોય કે જે સાવ નવું જ હોય, એકદમ નવું, તો વિચ ઇઝ કોલ્ડ ક્રિએટિવિટી. તો એ ક્રિએટિવિટી જે છે એના વિશે પણ આપણે વાત કરવાની છે. પછી નેક્સ્ટ આવે છે એની અંદર ઇનોવેટિવનેસ. તો ક્રિએટિવિટી જે હા, એટલે ઇનોવેટિવનેસ જે છે નવીનીકરણ, તો નવીનીકરણમાં પણ એવું એમ કે ભાઈ કોઈ બનેલી એવી પ્રોડક્ટ હોય કે જે એની અંદર ઓલરેડી ટૂંકમાં એક પ્રોડક્ટ આવી રીતે બની, એટલે સર્જનાત્મકતામાં સપોઝ કે માની લો કે એક પ્રોડક્ટ આવી રીતની બનેલી ઓલરેડી પડેલી છે. જેમ કે માની લો કે આપણે વાત કરીએ કે ભાઈ એક બાઇક આવી રીતના બનેલી છે, તો તમે એ બાઇકની અંદર ગમે કંઈક મોડિફિકેશન કરી અને તમે એમાંથી કંઈક નવી બાઇક બનાવો છો, અથવા તો કંઈક નવું તમે એમાં એફિશિયન્સીમાં ચેન્જીસ કરો છો, તો કંઈ નવું પ્રોજેક્ટની અંદર વસ્તુઓ એમાં નવી ક્રિએટ કરો છો, ધેટ ઇઝ કોલ્ડ ઇનોવેટિવનેસ. તો એ નવીનીકરણ કહેવામાં આવે. અને એ માનસિક તમારી કેટલીક કેપેબિલિટી જે છે એ માપવાનું જે રેટિંગ જે છે ઇનોવેટિવનેસ ઉપરથી આવે. માનસિક ક્ષમતાનું નિર્દેશન તો ઇનોવેટિવનેસ કરે છે. ઇનોવેટિવનેસની આપણે કેરેક્ટરિસ્ટિક્સ, એનું ઇમ્પોર્ટન્સ, આ બધી વસ્તુઓ વિશે પણ આપણે જોશું. પછી ચેલેન્જિંગ એઝમ્પશન્સ, બરાબર ને, એમ ઘણી બધી એવી વસ્તુઓ જે છે કે જે ચેલેન્જ કરવામાં આવે ઇનોવેટિવનેસની અંદર, તો એના વિશે પણ આપણે માહિતી લેશું. નેક્સ્ટ આવે છે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ. તો એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ જે છે એટલે કે ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ. તો ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ પણ પોતાની અંદર એક બહુ મોટું એક આખું ફિલ્ડ ધરાવે છે. ઉદ્યોગ સાહસિકતા જે છે એ ખબર છે કે ભાઈ ઘણા બધા જે અત્યારે જે મહાન વ્યક્તિઓ થઈ ગયા છે, એની પોતે પણ કંઈક સાહસિકતા જે છે એ જનરેટ કરેલી છે એમ. અને દુનિયાના ગમે તમે વિવિધ દેશોમાં જુઓ ને તો ઉદ્યોગ સાહસિકોનું પ્રમાણ જે છે ને અંદર એપ્રોક્સિમેટલી 15% થી પણ ઓછું છે એમ. ઉદ્યોગ સાહસિક તો તેને કહેવામાં આવે એન્ટરપ્રેન્યોર, બરાબર. અને જે આપણે બરાબર, અને એન્ટરપ્રેન્યોર એમ એટલે કે એનો ઉદ્યોગ સાહસિક કહેવામાં આવે. તો ઉદ્યોગ સાહસિકતા જે છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. પછી એની અંદર રહેલી આંત્રપ્રેન્યોરશિપ અને ઇન્ટ્રાપ્રેન્યોરશિપ એ બંને વિશે આપણે ડિસ્કશન કરશું. પછી માર્કેટ શું કીએ અને પ્રોડક્શન શું કીએ, એ બધી બાબતો વિશે પણ આપણે થોડી ડિસ્કશન કરશું. પછી ક્વોલિટીઝ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ, એ બધી વિશે પણ આપણે થોડી ઘણી ડિસ્કશન કરશું. ટાઈપ્સ ઓફ એન્ટરપ્રાઇઝીસ. નેક્સ્ટ આપણે તેની અંદર રહેલા એન્ટરપ્રાઇઝીસ વિશે આપણે પણ થોડીક માહિતી જે છે એ બી આપણે લેવાની આવશે. તો તેની અંદર શું આવે તો કે એક તો આપણે એ પણ જોવાનું કે જો એન્ટરપ્રેન્યોરશિપની અંદર ઘણી બધી એવું કોન્ફ્લિક્ટ્સ આવે, સંઘર્ષો પણ આવે. તો આપણે સંઘર્ષો વિશે પણ આપણે વાત કરવાની રહેશે. પછી આપણે એ સિવાય આ જે ટાઈપ્સ ઓફ એન્ટરપ્રાઇઝીસ જે છે, બરાબર, તો એના વિશે પણ આપણે થોડીક માહિતી લેવાની છે. તો આપણે એ પણ આપણે જોઈ લઈએ. ઇમ્પોર્ટન્સ ઓફ ક્વોલિટી અને એ બી આપણે જોવાનું છે, તો એના વિશે પણ આપણે થોડીક વાત કરશું. નોન કોર્પોરેટ અને કોર્પોરેટ ફર્મ્સ, બંને પ્રકારના ફર્મ્સ હોય અને એ ફર્મ્સની અંદર આખી હોય એટલે કે બિન કોર્પોરેટ સંસ્થાઓ અને કોર્પોરેટ સંસ્થાઓ. તો બેની અંદર જે છે ને એન્ટરપ્રાઇઝ જે છે ને એ આખી સંકળાયેલી હોય છે. એન્ટરપ્રાઇઝ એટલે કે ધંધાકીય સાહસ, ધંધાકીય સાહસ એટલે કે એન્ટરપ્રાઇઝ, બરાબર, ધંધાકીય જે સાહસ કરવામાં આવે ને એને. તો એની અંદર જો સોલો પાર્ટનરશિપ,
સોલ પાર્ટનરશિપ એટલે કે એકાકી વેપાર પ્રથા, ગુજરાતી એનું એવું થાય, બરાબર. પછી સોરી, હા, સોલો પાર્ટનરશિપ એટલે કે એકાકી પ્રથા. પછી આવે નેક્સ્ટ આવે ટૂંકમાં એમાં વ્યક્તિ એક પોતે જ હોય અને આખો બિઝનેસ સંભાળતો હોય. પછી નેક્સ્ટ આવે પાર્ટનરશિપ ફોર્મ. પાર્ટનરશિપ ફંડ ની અંદર ભાગીદારી પેઢી આવે, એક કે બે કરતા વધુ, બે અથવા તો બે થી વધુ પાર્ટનર્સ હોય એની અંદર. નેક્સ્ટ આવે છે કોર્પોરેટ ફોર્મ્સ. તો એની અંદર આવે જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપની એટલે એક કંપની સાથે બીજી કંપની અથવા તો સબ કંપની ડિવાઇડેડ કરેલી હોય, બધી જોઈન્ટ્સ હોય તો જોઈન્ટ સ્ટોક કંપની. પછી કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળી. તો સહકારી મંડળી પણ દેટ્સ ઓલ્સો એક ધંધાકીય સાહસ છે, બરાબર, એન્ટરપ્રાઇઝિસ છે. તો આ બધા વિશે આપણે એમાં ડિસ્કશન ને ચર્ચા આપણે કરવાનું છે. એમાં પાર્ટનરશિપ ફોર્મ્સ આવશે, બરાબર, અને પછી બધાની ડેફિનેશન્સ, એના યુઝીસ, પછી ડેફિનેશન ઓફ ધ કંપની, કંપનીની વ્યાખ્યા પણ આપણે એમાં જોશું. પછી કોઓપરેટિવ સોસાયટી કેને કહેવાય, પછી કોઓપરેટિવ સોસાયટીના ફાયદા અને ગેરફાયદા એ બી શું છે, એ બી આપણે એના વિશે ડિસ્કશન કરશું. અને પછી નેક્સ્ટ આપણે આગળના ચેપ્ટરમાં જાશું. આગળના ચેપ્ટરમાં જોઈએ તો યુનિટ 2 એન્ટરપ્રેન્યોરલ સપોર્ટ એજન્સીસ. તો સપોર્ટ એજન્સીની અંદર માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ આવશે. તો આપણે જે નાની ઇન્ડસ્ટ્રી, બરાબર, માઇક્રો લઘુ ઉદ્યોગો, સ્મોલ એટલે મધ્યમ, એટલે બરાબર, સ્મોલ એટલે કે એકદમ માઇક્રો એટલે એકદમ નાના, સ્મોલ એટલે લઘુ, અને મીડિયમ એટલે થોડાક મધ્યમ વર્ગના હોય, એવી રીતના એમ. તો માઇક્રો, લઘુ અને મીડિયમ એવી રીતના ત્રણેય પ્રકારના ઉદ્યોગો જે છે એની આપણે ડેફિનેશન, પછી એનું ડિસ્ટ્રીબ્યુશન કેમ કરવું, આપણે હા, પછી એની અંદર ટકાવારી કેટલી કેની છે, કેટલાથી કેટલા લાખનું રોકાણ હોય તો એને માઇક્રો કહેવાય. પછી કેટલાથી કેટલા લાખનું રોકાણ હોય તો એને સ્મોલ કહેવાય, અને કેટલાથી કેટલાનું હોય તો એને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. તો આ બધા વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. પછી રોલ ઓફ સ્ટેટ એન્ડ નેશનલ લેવલ સપોર્ટ એજન્સીસ 4, બરાબર. નેક્સ્ટ આપણે પછી એના વિશે જોવાનું છે કે રાજ્યની અને આંતરરાષ્ટ્રીય લેવલની સપોર્ટિંગ એજન્સીઓ જે છે એના રોલ શું છે, તો એના વિશે પણ આપણે માહિતી લેવાની છે. પહેલા તો એ કે આપણે જે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ ઇન્ડસ્ટ્રીઝની આપણે જે વાત કરી એની અંદર નોન કોર્પોરેટિવ અને કોઓપરેટિવ આ બધા ગ્રુપ્સ આવશે. એના વિશે પણ આપણે જોશું. પછી કંપનીઓ વિશે પણ માહિતી આવશે, જેમ કે આઈડીબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ છે, ખ્યાલ આવે છે. પછી એ સિવાય પણ ઘણા બધા બીજી કંપની જે છે એના વિશે પણ વાત આવશે. એમએસએમઈ વિશે પણ આપણે વાત કરશું આની અંદર. એમએસએમઈ એટલે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ની અંદર એનએસઆઈસી, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. તો એ બધી વસ્તુઓ વિશે આપણે ડિસ્કશન કરવાનું રહેશે. આ બધી વસ્તુઓ જે છે ને એ તમને એક પ્રકારનો સપોર્ટ આપે છે. શું? તો કે ઉદ્યોગ સાહસિક જેને પણ બનવું હોય ને, તો એના માટે આ બધી સહાયક બનતી સંસ્થાઓ છે. આ સંસ્થાઓ દ્વારા તમને શું મળે, તો કે એક તો તમને વેલ્થ મળે, એમ એક તો એક તમને પૈસા મળે. એમ તમારે કઈ બિઝનેસ કરવો છે તો તમારે એના માટે ફંડ તો જોશે. તો તમે લોન લ્યો અથવા તો કોઈની પાસેથી તમે પૈસા લ્યો, તો આ જે સપોર્ટિંગ એજન્સીસ જે છે ને એ ઉદ્યોગ સાહસિકોને એના માટે પૈસા આપે છે. પછી એની સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની જે આ સહાયક સંસ્થાઓ જે છે એના પણ આપણે નામ, પછી એના પ્રકાર અને એની સહાયક ભૂમિકાઓ કઈ કઈ છે, જે રાજ્ય લેવલની અને કેન્દ્ર સરકારની સહાયક સંસ્થાઓ છે. તો એના વિશે પણ આપણે જે માહિતી લેવાની છે મેં હમણાં તમને કીધું એ પ્રમાણે, બરાબર છે. રોલ ઓફ સ્ટેટ એન્ડ નેશનલ લેવલ સપોર્ટ એજન્સીસ, તો એના વિશે પણ આપણે આમાં માહિતી જોશું કે કઈ કઈ સંસ્થાઓ છે. પછી એની અંદર માહિતીના સ્ત્રોત ક્યાં ક્યાં છે. પછી ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ. ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ એટલે આપણે જે ઓલી બેલેન્સ શીટ ને ચાર્ટ ને બધું જેવું બનાવીએ, સ્ટેટમેન્ટ્સ ને, તો એના વિશે આપણે ડિસ્કશન કરશું કે ભાઈ કઈ રીતના આપણે એ બધું બનાવવું. પછી ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેકનિકલ સહાય, અને લાસ્ટમાં ટ્રેનિંગ બેઝ. આ બધાનું એમાં કોમ્બિનેશન થશે, અને જેથી કરીને તમને એ પ્રમાણે ઉદ્યોગ સાહસિક ને લગતી જે સહાયક સંસ્થાઓ જે છે તેની પાસેથી મદદ
તમે કઈ રીતના લઈ શકશો, હેલ્પ તમે કઈ રીતના લઈ શકશો, એ બધાની માહિતી આપણે એમાંથી લેશું. નેક્સ્ટ હવે તેની આગળ જોઈએ તો યુનિટ 3 સપોર્ટ પ્રોજેક્ટ સેટઅપ પ્લાનિંગ. આ પણ એક વાઇડ ટોપિક છે. તો પ્રોજેક્ટ સેટઅપ પ્લાનિંગ ની અંદર જોઈએ ને તો અન્ડરસ્ટેન્ડ પ્રોસેસ ઓફ પ્રોડક્ટ સિલેક્શન. પ્રોડક્ટના સિલેક્શન માટેની આપણે પ્રોસેસ જે છે એને આપણે સૌથી પહેલામાં પહેલા જોવી પડશે કે ભાઈ કઈ રીતના આપણે પ્રોડક્ટ જે છે એનું સિલેક્શન કરવું. પ્રોડક્ટનું સિલેક્શન થાય પછી આપણે આગળ આપણી જે પ્રમાણે આપણે કોઈ સાહસ કરવો હોય અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય અથવા તો કોઈ માર્કેટમાં પોતાની પ્રોડક્ટ મૂકવી હોય તો એનું આપણે આખું સેટઅપ તૈયાર કરવું પડે. પછી એની પ્રક્રિયા એટલે કે અન્ડરસ્ટેન્ડ પ્રોસેસ ઓફ પ્રોડક્ટ સિલેક્શન. કે ભાઈ પ્રોડક્ટ નક્કી કરી કે ભાઈ આપણે આ વસ્તુ બનાવવી છે, XYZ સમોસ કે વસ્તુ બનાવવી જોઈએ. XYZ વસ્તુ બનાવવા માટેની આપણે આખી પ્રોસેસ તૈયાર કરવી પડે. પછી એના સ્ટેજીસ જોવા મળે. સ્ટેજ એટલે કે પગલા કે ભાઈ કઈ રીતના આપણે આગળ એ પ્રોડક્ટ જે છે એનું આપણે બનાવશું એમ. બરાબર. આ પછી એ બી જોવું પડે ને પાછું કે આ પ્રોડક્ટ જે છે એ કઈ રીતની છે એમ. બરાબર. પ્રોડક્ટ સિલેક્શન ની અંદર ઘણી બધી વસ્તુ આવે એમ કે ભાઈ પ્રોડક્ટના સિલેક્શનમાં એનું કન્સેપ્ટ અને ઇમ્પોર્ટન્સ તો આપણે જોઈએ જ. ચાલો લઈ લીધો, હાલો કન્સેપ્ટ જોયો, ઇમ્પોર્ટન્સ જોયું, પછી આપણે પ્રોડક્ટને સિલેક્ટ કરી કે ભાઈ આપણે આ પ્રોડક્ટ આપણે લેવાની છે. પછી ઇફેક્ટ ઓફ કોમ્પિટિટિવ ઓફ સિમિલર ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ્સ ઓન પ્રોડક્ટ સિલેક્શન. હવે આપણે બજારની અંદર આપણી જે પ્રોડક્ટ છે તેવી જ રીતની જે બીજી પ્રોડક્ટ્સ અવેલેબલ હોય તો એની પણ આપણને માહિતી હોવી જોઈએ ને, કારણ કે એ પણ એક પ્રકારનું કોમ્પિટિશન છે, હરીફાઈ છે સમાન પ્રોડક્ટ્સની. સમાન પ્રોડક્ટ્સની હરીફાઈની અંદર આપણી પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે, એની કોસ્ટ કેવી છે, મેન્ટેનન્સ કેટલું છે યરલી અથવા તો 3 અથવા 4 યરલી, તો એ બધી વસ્તુઓ ઇફેક્ટ કરે છે. લાસ્ટમાં આવશે એના પ્રોડક્ટના ડેવલપમેન્ટના સ્ટેજીસ. બરાબર. આ પ્રોડક્ટ જે છે એ સ્ટાન્ડર્ડ પેદાશની વસ્તુ છે, જેમ કે વોશિંગ મશીન છે, મોટર કાર છે, ડિટર્જન્ટ પાવડર છે, એવી સ્ટાન્ડર્ડ પેદાશની વસ્તુ છે, સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે, કે પછી ગ્રાહકના સ્પેસિફિકેશન આધારિત છે, જેમ કે મકાનનું બાંધકામ, ટેલર મેડ ડ્રેસીસ છે, ફેબ્રિકેશન વર્ક છે. તો આ બધી વસ્તુઓ ગ્રાહકના એટલે કે કસ્ટમર સ્પેસિફિકેશન ને અકોર્ડિંગ ટુ હોય છે. પછી ગ્રાહક માટેની પેદાશો છે, જેમ કે કાર, સ્કૂટર, ટેલિવિઝન, એટલે ટૂંકમાં આવી રીતની છે કે એમ કઈ રીતનું છે એમ. તો એ પ્રોડક્ટ કઈ રીતની જે છે ને એનું પણ તમારે ક્લાસિફાઈ કરવું પડે. પછી એના કન્સેપ્ટ વિશે આપણને ખબર હોવી જોઈએ કે પ્રોડક્ટના સિલેક્શનમાં આપણે કઈ વસ્તુઓ એમાં આવશે, મોનોપોલી એની શું છે, ઇજારો, પછી એની કોમ્પિટિશનમાં આપણી પાસે કઈ વસ્તુ આમાં સામે સામે હશે, પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી આવશે એમાં, એટલે કે હરીફાઈમાં પ્રોએક્ટિવ અને રિએક્ટિવ બંને પ્રકારની એમાં સ્ટ્રેટેજી આવે એમ કઈ રીતના કરશો આવે. પછી પ્રોડક્ટના ડેવલપમેન્ટના અલગ અલગ સ્ટેજીસ આવશે. ઓપોર્ચ્યુનિટી ટુ સર્ચ, ફોર્મ ઇવોલ્યુશન, કન્સેપ્ટ એક્સપાન્શન અને કન્સેપ્ટ ડેવલપમેન્ટ. તો એ બધા પણ આપણે જોવાના છે. ઓકે, નેક્સ્ટ આપણે પ્રોસેસ સિલેક્શનમાં જઈએ. તો પ્રોસેસ સિલેક્શન જે છે એ બી એવી જ રીતના એક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે કે ભાઈ કન્સેપ્ટ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોસેસ સિલેક્શન. આપણે પ્રોડક્ટ નક્કી કરી કે આપણે આ પ્રોડક્ટ બનાવવી છે, તો એના માટેની આપણે સૌથી પહેલા તો કન્સેપ્ટ અને એનું ઇમ્પોર્ટન્સ જોવું પડશે, પ્રોસેસનું પણ. પછી એને કયા કયા પરિબળો અસર કરે છે તેના વિશે આપણે માહિતી જોવી પડશે. પછી ટેકનોલોજીકલ લાઈફ સાયકલ એની કેવી છે કે ભાઈ ટેકનિકલી રીતે એને કેટલું એમાં કોસ્ટિંગ આવશે. પછી પ્રોડક્ટિવિટીનો કન્સેપ્ટ અને ઇમ્પોર્ટન્સ શું છે પાછો, ઉત્પાદકતાનો. અને લાસ્ટમાં એની ફ્લેક્સિબિલિટી શું છે કે જો રો મટીરિયલ જે છે એનું વેસ્ટ જાય અથવા તો બનેલી પ્રોડક્ટમાં વેસ્ટિંગ આવે તો એનું રીયુઝ કઈ રીતના થશે, રીયુઝ. બરાબર છે. એની ફ્લેક્સિબિલિટી શું છે, એની મૂવમેન્ટ્સ શું છે. તો
ઈ બધી જ વસ્તુઓ વિશે આપણે વિચારવું પડે એમ. પછી એની અંદર એની વેલ્યુ કેટલી રહેશે, બરાબર. કોઈ પાર્ટ જે છે એસેમ્બલિંગ છે કે આખો ભેગો પાર્ટ છે, બરાબર. એ બધી વિશે આપણે જોવું પડશે. જેમ કે ટેકનોલોજીકલ લાઈફ સાયકલની આપણે વાત કરીએ તો એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ જે છે એ કેટલું થશે, બરાબર. અને કેટલીક વસ્તુઓ કેટલી એમાં ઓબ્સોલેટ વસ્તુઓ હશે, એટલે કે બિન પ્રચલિત વસ્તુઓ હશે અથવા તો અપરિપક્વ વસ્તુઓ હશે, તો એ બધાને આપણે એને સેટ કરવી પડશે. પછી એમાં નેક્સ્ટ આવે છે કે ભાઈ પ્રોડક્ટનો કન્સેપ્ટ આપણે જોવો જ પડશે કે ભાઈ પ્રોડક્ટિવિટી કઈ રીતની કરવી, પ્રોડ્યુસિબિલિટી કઈ રીતના કરવી, ઉત્પાદનની ક્ષમતા કઈ રીતની હશે. પછી ફ્લેક્સિબિલિટી, એમ કે ભાઈ સપોઝ કે કલાકના 100 એકમ બનાવે છે તો 120 એકમ બનાવવું હોય તો કઈ રીતના થશે, તો 180 એકમ એટલે કે 100 યુનિટ 100 ક્વોન્ટિટી બનાવી, બરાબર. કોઈ મશીન જે છે એ પ્રોડક્ટની 100 ક્વોન્ટિટી બનાવે છે, તો એ 100 બનાવવી કે 200 બનાવવી કે કઈ રીતના બનાવવી, એમ તો that all things are discussed in this process selection. નેક્સ્ટ પછી એના પછી આવશે આ પ્રોસેસનું કન્વર્ઝન. તો એમાં કેપેસિટી પ્લાનિંગ આવશે, કન્સેપ્ટ આવશે, એનો ઇમ્પોર્ટન્સ આવશે, બેઝિક મેથડ્સ ઓફ અસેસમેન્ટ એન્ડ એસેસ એન્ડ એસ્ટિમેટ કેપેસિટી આવશે આખી. કે ભાઈ એમાં કન્વર્ઝન કેપેસિટીનું પ્લાનિંગ કઈ રીતના કરશું આપણે, કે ભાઈ કેટલી ઉત્પાદન શક્તિનું આયોજન કર્યું આપણે, તેને સંબંધિત કેટલી વસ્તુઓ જે છે એ આપણે મહત્વની રહેશે. જેમ કે માની લો કે તમને હું એક વસ્તુ કહેવા માંગુ છું કે કોઈ મશીનિંગ પ્રોસેસ જે છે ને એ સ્ટેબલ પ્રોસેસ છે, અને કોઈ મશીનિંગ પ્રોસેસ જે છે ને મૂવ્ડ પ્રોસેસ છે. તો આની અંદર જે છે ને એનું પ્લાનિંગ કરવું પડે, એમ કે જે સ્ટેબલ પ્રોસેસ છે એ કેટલી ચાલશે, મૂવ્ડ પ્રોસેસ છે એ કેટલી ચાલશે, તો એનો કન્સેપ્ટ, એનો ઇમ્પોર્ટન્સ, પછી બેઝિક મેથડ એની કઈ હશે, તો એ બધા વિશે આપણને માહિતી હોવી જરૂરી છે. પછી એની અંદર રિસ્ક લેવલ કેટલું છે, આપણે જે પણ પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં રિસ્ક લેવલ કેટલું છે એ બી જોવું પડશે. સિલેક્શન ઓફ લોકેશન એન્ડ લેઆઉટ્સ, કે ભાઈ આપણે જે જગ્યાએ આપણે આપણે કંપની નાખીએ એમ, તો એનું લોકેશન કયું છે, આપણે કંપની જે ઇન્સ્ટોલ કરી, જે પ્લાન્ટ કરી આપણે, તો એનું જગ્યા કેવી છે, બરાબર. હાઉસિંગ એરિયાથી કેટલું આઘું છે, તો એ પ્રમાણે, બરાબર ને. આપણી ઇન્ડસ્ટ્રી જે છે એ કેટલી આઘી છે, તો એનો પણ આપણે કન્સેપ્ટ જોવો પડે, એની પરમિશન, બરાબર ને. હા, લેન્ડમાર્કની એરિયા કેટલો છે, પછી લોકેશન જે છે ત્યાં કાંઈ બીજું કાંઈ હાર્મ થાય એવું નથી ને. હા, અને રેસિડેન્શિયલ એરિયાથી થોડો દૂર છે કે ડિસ્ટન્સ કેટલું છે, પ્રોડક્ટ આપણે જ્યાં મોકલવાની છે તો ટ્રાન્સપોર્ટેશનથી આપણા જે ઓરિજિનથી કેટલું દૂર છે, પ્રોડક્ટ આપણે કોઈ જગ્યાએથી કોઈ જગ્યાએ આપણે ટ્રાન્સફર કરવી છે, આપણે ખબર છે કે આપણે અહીંથી લઈ અને બજારે વેચવાની છે, તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ અંદાજિત કેટલો રહેશે, અથવા તો પ્રોડક્ટ આપણે એક કંપનીથી બીજી કંપનીએ પહોંચાડવી જરૂરી છે, તો એની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રહેશે, ટ્રાન્સપોર્ટેશન કેટલું રહેશે, એ બધી વસ્તુઓ આપણે જોવી પડે. એના ફેક્ટર્સ, એના પરિબળોમાં આવશે. પછી ઓબ્જેક્ટિવ્સ અને ટાઈપ્સ ઓફ પ્લાન્ટના લેઆઉટ જે છે એ ક્યાં ક્યાં આવશે, તો એ પણ આપણે જોવા પડશે કે ભાઈ પ્લાન્ટની અંદર કયા કયાના ડિફરન્ટ ટાઈપ્સ આવશે, એ બધી વસ્તુ આપણે જોવી પડશે. પ્લાન્ટના લેઆઉટની અંદર પ્રોડક્ટ લેઆઉટ આવે, પ્રોસેસ લેઆઉટ આવે, મિક્સ્ડ લેઆઉટ આવે, બરાબર. સ્ટેટિક અથવા તો ફિક્સ્ડ લેઆઉટ આવે, એમ ઘણા બધા પ્લાન્ટના લેઆઉટ આવશે, તો એ બધા વિશે આપણે ડિસ્કશન કરશું. અને પરિબળો, પ્લાન્ટના લેઆઉટને કયા કયા પરિબળો અસર કરે છે એ બી આપણે એમાં જોશું. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ છે પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગ. તો એની અંદર આપણે 7M રિસોર્સિસ વિશે પણ વાત કરશું. નેક્સ્ટ આપણે જોશું માર્કેટિંગ જે છે ને એ કઈ રીતના કરવું, એમ. પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગ, યોજના દરખાસ્તનું આયોજન. કોઈ પણ યોજના જે છે
એનું તમારે પ્રપોઝલ તો મૂકવું પડશે ને કે આપણે આ પ્રોજેક્ટ અમારા ઇન્ડસ્ટ્રી અમારે આ બનાવવી છે, ડેવલપ કરવી છે. તો એના માટે કઈ રીતના તમે દરખાસ્ત મૂકશો? એના માટે 7M રિસોર્સિસ અને તેનું મેનેજમેન્ટ પણ કરવું પડશે. માર્કેટિંગ જોવું પડશે. માર્કેટિંગની આપણે ડેફિનેશન જોશું. 4Ps વિશે આપણે વાત કરશું. 4Ps એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન એન્ડ પ્લેસ. પછી મેનેજિંગ ફાઇનાન્સ, બજારનો આપણે સર્વે કરશું, એનો કન્સેપ્ટ જોશું, એની નીડ શું છે એના વિશે જોશું. બરાબર છે. નાણાકીય સંચાલન, પછી આવે પ્રોજેક્ટ રિપોર્ટ. આપણે જે પણ પ્રોજેક્ટ અથવા યોજના જે છે એ યોજના નો રિપોર્ટ એ પણ આપણે પ્રિપેર કરવો પડશે. બેઝિકલી આપણે મિકેનિકલ ફિલ્ડના છીએ તો મિકેનિકલ ફીચર્સ સાથે આપણે આખો પ્રોજેક્ટનો રિપોર્ટ જે છે એ બનાવવો પડશે. તો એ પ્રોજેક્ટની અંદર 7M ની અંદર જોઈએ તો મટીરિયલ ને મની ને માર્કેટ ને મશીન્સ ને એ બધી વસ્તુ આવશે. એ સિવાય પણ પાછા 2-3 વસ્તુ આવશે. એમાં ટેન્શન લેવાની જરૂર નથી. આપણે વાત બધી કરી લેશું 4th ચેપ્ટર ની અંદર અને તમને આસાનીથી યાદ રહી જ જશે. લાસ્ટમાં એમાં સીવીપી. તો આજે સીવીપી ને પછી એના પછી પીપીઆર અને ડીપીઆર, તો એ બધા વિશે પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ સીવીપી ને ડીપીઆર ને બધું વસ્તુઓ શું છે. સીવીપી એનાલિસિસ ની અંદર આવે તો કોસ્ટ, પ્રોફિટ, વોલ્યુમ. સીવીપી એનાલિસિસ કુલ પ્રોફિટ, ટોટલ પ્રોફિટ કેટલો થયો, જેમ કે ભાઈ ટોટલ સેલિંગ માઇનસ ટોટલ આપણે જેને કહેવાય કે ભાઈ ટોટલ વોલ્યુમ, બરાબર છે. કેપિટલ માર્જિન, બરાબર, અથવા તો જે પડતર કિંમત, વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત, એટલે ટોટલ પ્રોફિટ આપણને કેટલો થયો. એટલે કોસ્ટ, પ્રોફિટ, વોલ્યુમ. કોસ્ટ, વોલ્યુમ ને પ્રોફિટ એનાલિસિસ. પછી આવશે પીપીઆર. તો પીપીઆર જે છે એ પણ પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટ, પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટ. અને ડીપીઆર, ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ, ડીપીઆર. તો ડીપીઆર બી જે એ બી આપણા માટે એક આખું ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે અને એના વિશે થોડું ડિસ્કશન કરવાનું છે. એમાં થોડુંક એક્ઝામ્પલ નું એવું આવે છે કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રીનો પગાર, કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર એટલો પ્રોફિટ છે, એટલું એનું માર્જિન છે, એટલું એનો લોસ છે, એટલું એનો પ્રોફિટ છે, તો કેટલું એનો ટર્નઓવર છે, વગેરે વસ્તુ આપણે એમાં ડિસ્કશન કરવાની છે. નેક્સ્ટ આવે છે યુનિટ નંબર 5. તો યુનિટ નંબર 5 ની અંદર પણ આપણે જોવાનું છે કે એન્ટરપ્રાઇઝ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ. ધંધાનું જોખમ અને સંચાલન. ધંધાનું જોખમ અને સંચાલન એમ. પછી એના માટેની ડિસિઝનની પ્રોસેસીસ, ડિસિઝન મેકિંગ એન્ડ SWOT એનાલિસિસ. SWOT એનાલિસિસ જે છે પોતાની અંદર બહુ મોસ્ટ આઈએમપી આખું એનાલિસિસ છે અને બધી જ ઇન્ડસ્ટ્રીની અંદર આ SWOT એનાલિસિસ તો ખાસ કરવામાં જ આવે છે. તો એના વિશે પણ આપણે માહિતી લેશું, જેમ કે SWOT એનાલિસિસ ને ધેટ ઓલ થિંગ વોટ ઇઝ ધેટ SWOT એનાલિસિસ, બરાબર. સૌથી પહેલા તો આપણે આમાં પણ કન્સેપ્ટ જોશું, બરાબર. વ્યવસાયનો રિસ્ક જોશું, કન્સેપ્ટ ઓફ રિસ્ક એટલે કે જોખમ. કોઈ પણ યોજના હોય કે કોઈ પણ વ્યવસાય હોય, ધંધાકીય જોખમ, તો એનો આપણે કન્સેપ્ટ જોશું, એનું ઇન્ટ્રોડક્શન જોશું, બરાબર. પછી આપણે રિસ્કનું આપણે રેન્જ જોશું કે કેટલી કોઈ યોજનાની અંદર 40% રિસ્ક છે, તો કોઈ યોજનાની અંદર 30% રિસ્ક છે. તો કઈ યોજના સારી, કઈ યોજના જે છે એ થોડીક મુશ્કેલ વાળી છે, તો ઓછા પ્રોફિટ વાળી છે. તો એ રીતના આપણે એનું સેટિંગ કરશું. પછી નેક્સ્ટ આપણે ડિસિઝન મેકિંગમાં પણ આપણે જાશું. અંડર રિસ્ક, જોખમની સ્થિતિમાં નિર્ણયની પ્રક્રિયા કઈ રીતના કરવી, એ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. એક્સટર્નલ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર તમારે ડિસિઝન મેકિંગ કરવું એકદમ હાર્ડ વસ્તુ છે, કારણ કે કન્ટિન્યુઅસલી માર્કેટ જે છે ને એ ચેન્જ થાય છે, કે ભાઈ પરિવર્તન આવે છે એમ, કે ભાઈ કંઈક જે છે એ આવી રીતની કંઈક ને કંઈક તકલીફ આવે છે. જેમ કે અત્યારે જુઓ વૈશ્વિક આખું આ
મહામારીનું આખું હાલે છે, તો આવા સમય દરમિયાન કઈ રીતના એમ કે ભાઈ ઇન્ડસ્ટ્રીને ટેક ઓવર કરવી, હેન્ડલ કરવી, ચાલુ રાખવી, બંધ રાખવી, કેટલો સમય રાખવી, શું એનું ટાઈમિંગ રાખવું, શેડ્યુલ રાખવું, વર્કર્સનું જે વેજ પ્લાન જે છે એ ચાલુ જ છે. ટૂંકમાં જે લોકો કામ કરે છે અને સેલેરી ચાલુ જ છે, તો એની સાથે એની પાસેથી કઈ કામ લેવડાવવું કે પછી લેવડાવવું કે રિકવરી કઈ રીતના કરવી, તો આ બધી જ વસ્તુઓ રિસ્ક ઉપર ડિપેન્ડ કરે છે. તો ડિસિઝન મેકિંગ અંડર રિસ્ક અને એકદમ હાઈ ક્વોલિટીની વસ્તુ છે, કારણ કે જોખમની સ્થિતિમાં તમારે ડિસિઝન લેવાનું છે પાછું. એવા સમય દરમિયાન તમે ભવિષ્યની જે નેક્સ્ટ મૂવમેન્ટ હોય તો તેનું તમારે ધ્યાન રાખવું પડે કે નેક્સ્ટ મૂવમેન્ટ કઈ રીતની થશે, શોર્ટ ટર્મ ની અંદર કઈ મૂવમેન્ટ થશે એનું તમારે એઝમ્પશન કરવું પડે, અંદાજિત. બરાબર. પછી મોડર્નાઇઝેશન ઘણી વખત કરવું પડે કે જે પણ તમારી મૂડી હોય તો એને તમારે અલગ અલગ જગ્યાએ એને સેટ કરવી પડે. પછી વેન્ચર કેપિટલ ફંડ આખું તમારે નિર્ણય કરવું પડે. બરાબર છે, VCF કહેવાય એને. ઓકે, નેક્સ્ટ મેથડ ઓફ રિસ્ક મેનેજમેન્ટ, રિસ્ક અવોઇડિંગ સ્ટ્રેટેજી, રિસ્ક એલિમિનેશન સ્ટ્રેટેજી. બરાબર ને, જોખમ દૂર કરવાની સ્ટ્રેટેજી આવે, જોખમ નિવારવાની સ્ટ્રેટેજી આવે, જોખમ ઘટાડવાની સ્ટ્રેટેજી આવે, એમ અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજીસ આવે. તે બધી સ્ટ્રેટેજી જે છે એ તમારે જોવી પડે. એક્સટર્નલ સોર્સિસ ઓફ રિસ્ક જોવા પડે, ઇન્ટરનલ સોર્સિસ ઓફ રિસ્ક જે છે એ બી આપણે જોવી પડે. તો આપણે બધા વિશે આપણે માહિતી જોશું કે ભાઈ આ જોખમ નિવારવાની, ઘટાડવાની, જોખમને ડિવાઈડ કરવાની, તો આ બધી રિસ્કની મેનેજમેન્ટ એટલે કે જોખમના સંચાલનની અલગ અલગ મેથડો છે કે જે કોઈ પણ વ્યવસાય કરવા માટે મદદરૂપ થાય. તો એ આપણે એ જે છે મેથડ્સ, તે મેથડ્સ વિશે પણ આપણે ડિસ્કશન કરવાનું રહેશે 5th ચેપ્ટરની અંદર. નેક્સ્ટ આવે છે SWOT એનાલિસિસ. SWOT એનાલિસિસ જે છે, પણ SWOT એનાલિસિસ નો તેમાં તો હું તમને પહેલા એનું ફૂલ ફોર્મ કહી દઉં. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ. ક્ષમતા, મર્યાદા, સ્ટ્રેન્થ, વીકનેસ, તક અને ધમકીઓ. બરાબર, એનું એનાલિસિસ કરવાનું. એમ ધમકી એટલે આમ એવું ના હોય, પણ આમ કે ભાઈ એટલા કોન્ફ્લિક્ટ્સ આવતા હોય, કોન્ફ્લિક્ટ્સ ને આપણે ફેસ કરવા. એમ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી ઘણી બધી તકો અને થ્રેટ્સ જે છે એ જનરેટ થતા હોય. તો ક્ષમતા, મર્યાદા, તક અને ધમકીઓ, that all is about SWOT analysis. તો એ બધા વિશે આપણે તફાવત સાથે અને પ્લસ જે છે એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, આ બધા વિશે આપણે એમાં ડિસ્કશન કરશું. નેક્સ્ટ આવે છે કેસ સ્ટડી. 5મું ચેપ્ટર જે છે આપણું, એ આપણું સોરી 6થું ચેપ્ટર આવશે આપણે કેસ સ્ટડીમાં. હા, 6th ચેપ્ટર કેસ. 6th ચેપ્ટરની અંદર એનાલાઇઝ સક્સેસ એન્ડ ફેલર્સ ઓફ એન્ટરપ્રિન્યોર. ઉદ્યોગ સાહસિકનું જે છે તમારે આપણે એનાલિસિસ કરવું પડશે કે એનું કેટલું એની અંદર એ સક્સેસ ગયા છે, કેટલા ફેલ થયા છે. સેલ્ફ એમ્પ્લોયર, સ્વરોજગારની અંદર. પછી ઇન્ટિગ્રેટેડ પોઝિટિવ કન્ક્લુઝન્સ, તેની અંદરથી આપણે પોઝિટિવ આખું રિઝલ્ટ કાઢવાનું છે, કન્ક્લુઝન કાઢવાનું છે. પછી એના માટેના ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કયા કયા છે એના વિશે આપણે રિપોર્ટ આખો તૈયાર કરશું, કેસ સ્ટડી. રીઝન્સ ફોર સક્સેસ એન્ડ ફેલર, કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ બિઝનેસ જે છે એ સક્સેસ કયો છે અથવા તો ફેલર થયો છે, તો એની પાછળના ડ્રોબેક્સ ક્યાં ક્યાં છે. સક્સેસ છે તો એના માટેના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે, તો એ બધા વિશે આપણે માહિતી મેળવશું. એનાલાઇઝિંગ સક્સેસ એન્ડ ફેલર ક્રાઇટેરિયા, ફેલર સક્સેસનો ફેલર અને એનો ક્રાઇટેરિયા જોશું. પછી ઇન્ટિગ્રેશન ઓફ કેસ એનાલિસિસ, કન્ક્લુઝન્સ ઇન એન્ટરપ્રાઇઝ મેનેજમેન્ટ ફોર ઇમ્પ્રુવમેન્ટ. એનું પછી આપણે પછી એનું આનું એક આખું વિસ્તૃતિકરણ અને એનું આખું ઇન્ટિગ્રેશન કરશું. આપણે ભાઈ કે કેસના અભ્યાસના જે તારણો જે છે એના હિસાબે આપણે ધંધાકીય જે આખું આપણે એકમ જે છે તો તેનું મેનેજમેન્ટ જે છે એમાં કઈ રીતના આપણે અલગ અલગ પ્રકારના ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકીએ અને કઈ રીતના આપણે આપણો જે બિઝનેસ જે છે એને વધારે સારો, ઇફેક્ટિવ અને એકદમ બેસ્ટ રીતના આગળ ચલાવી શકીએ. તે માટે આપણે ડિફરન્ટ ટાઈપ્સની કંપની અને કંપનીને રિલેટેડ આપણે એના કેસ સ્ટડીઝ જે છે એ આપણે જોશું. એમ
એના માટે ડિફરન્ટ આપણે કંપનીઝ આવશે, એ કંપની વિશે આપણે માહિતી મેળવશું. તો ઓકે ગાઈસ, થેન્ક યુ વેરી મચ.